નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયેશ પરમાર, વોકેશનલ એજ્યુકેશન વડોદરા ડિસ્ટ્રિક્ટ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર વિષયના વિશેષ શિક્ષક તરીકે ફરજ બજાવું છું. મારી સ્કૂલનું નામ છે એમડી પટેલ હાઈસ્કૂલ સાળાસર. વડોદરા જિલ્લાની અંદર હું ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર વિષયમાં ટ્રેનર તરીકે ફરજ બજાવું છું. જ્યારે આજે હું તમને આ વિડીયોની અંદર જે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અંતર્ગત વોકેશનલ એજ્યુકેશનને જે પ્રાધાન્ય મળ્યું છે એની અંદર જે આપણો જે ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર વિષય કે બેઝિક કે ઇલેક્ટ્રોનિક્સ હાર્ડવેર વિષય તમે જે ભણી રહ્યા છો એની અંદર જે આપણે લેવલ 1 to 9મા અને 10મા ધોરણની અંદર આપણે કઈ રીતે એને આપણે ડેવલપ કરી રહ્યા છીએ અને એના અંદર કયા કયા સ્કોપ રહેલા છે એના વિશે હું તમને આજે માહિતી આપીશ. સૌપ્રથમ પરિચય જોઈએ તો ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર. બરાબર, ઇલેક્ટ્રોનિક્સ એ જે ઇલેક્ટ્રિકલની જે શાખા છે, બરાબર, મેન કે ઇલેક્ટ્રોનિક્સ પ્રત્યેક આધુનિક જીવનમાં, બરાબર, અત્યારે જે છે ઇલેક્ટ્રોનિક્સ જે છે આપણે જે ઇલેક્ટ્રિકલની વાત કરીએ તો ઇલેક્ટ્રિકલ દ્વારા જે ચાલતા જે ઇલેક્ટ્રોનિક સાધનો છે અત્યારે આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી રહ્યા છે. બરાબર, જે આપણે પંખો જોઈએ છે, ટીવી જોઈએ છે, મોબાઈલ જોઈએ છે, બરાબર, અલગ અલગ માઇક્રોફોન છે, બધી ઘણી બધી વસ્તુઓ આવેલી છે. બરાબર, આજે દુનિયાભરના લગભગ દરેક ઉદ્યોગમાં ઇલેક્ટ્રોનિક્સ હાર્ડવેરની ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. બરાબર, ઇલેક્ટ્રોનિક્સ જે છે જે એના જે અલગ અલગ જે સાધનો જે છે ઘણી જાતના આપણે માર્કેટમાં ઉપયોગ છે. બરાબર, એની અત્યારે આનો ઉપયોગ આપણે થાય છે બેઝિકલી, અને ગવર્મેન્ટ દ્વારા બી સૌપ્રથમ આ જે 5-6 ટ્રેડ ચાલુ કરવામાં એમાં ઇલેક્ટ્રોનિક્સ હાર્ડવેરનું જ આપણે કરવામાં આવે છે. બરાબર, ઇલેક્ટ્રોનિક્સ આવે છે ટેલિવિઝન. બરાબર, દરેક વ્યક્તિ ટીવી જોતા હોય છે, અત્યારે ન્યૂઝ ચેનલ જોતા હોય છે, સ્પોર્ટ્સ જોતા હોય છે, એજ્યુકેશન લગતું ઘણું બધું જોતા હોય છે. બરાબર, ટેલિવિઝન, કોમ્પ્યુટર્સ. બરાબર, કોમ્પ્યુટર્સનો અત્યારે ઘણું બધું આપણે i5 ટેકનોલોજી સુધી પહોંચી ગયા છે. બરાબર, હવે AI ટેકનોલોજી સુધી આપણે પહોંચ્યા છે, એ બી આપણે ઇલેક્ટ્રોનિક્સનો જ જે ભાગ છે. બરાબર, એની સાથે ઘરકામના ઉપકરણો. બરાબર, આપણે પંખાની વાત કરી, બલ્બની વાત કરી, ટીવીની વાત કરી, એલઈડીની વાત કરી, સાથે સાથે ઘરઘંટી એવા યુઝ થાય છે. બરાબર, એની સાથે ઘરઘંટી છે, વોશિંગ મશીન છે. બરાબર, ઘણા બધા સાધનો છે. બરાબર, રોજિંદા જીવનમાં ઘણા બધા મહત્ત્વનો ભાગ લઈ રહ્યા છે કે જે પહેલાં કામ કરવામાં બહુ સમય જતો, હવે આજે સાધનોનો ઉપયોગ દ્વારા આપણે એ કામ સરળતાથી પતી જાય છે. એક બાજુ ચાલુ કરીને મૂકી દીધું, અડધા કલાકમાં એનું ડ્યુરેશન હોય છે, 15 મિનિટનું હોય છે, એના પ્રમાણે કામ ચાલ્યા કરતું હોય છે. બરાબર, આ લેસનનો ઉદ્દેશ એ જ છે કે વિદ્યાર્થીઓ માટે આ પીપીટી દ્વારા અમે એટલું સમજાવવા માંગીએ છીએ કે આ જે ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર વિષય છે એની અંદર કયા કયા, બરાબર, ક્ષેત્રમાં કારકિર્દી માટેના કયા કયા સ્કોપ આવેલા છે. બરાબર, આગળની સ્લાઇડમાં હું તમને બતાવીશ કે આની અંદર આપણે આગળ ફેરવી દઈશું ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર શું છે. બરાબર, ઇલેક્ટ્રોનિક્સ હાર્ડવેર વિજ્ઞાન અને ઇજનેરીની એક શાખા છે. બરાબર, એક એની શાખા છે. બરાબર, વીજળી અને ઇલેક્ટ્રોનિક્સ ઘટકો. બરાબર, જે આ ઘટકો જે છે ઇલેક્ટ્રોનિક સાધનો જે વીજળી દ્વારા આપણે બનેલા છે. બરાબર, ઉપકરણો, સિસ્ટમો ડિઝાઇન, વિકાસ અને નિયંત્રણ. બરાબર, કયા સાધન કઈ રીતે વર્ક કરે છે. બરાબર, આપણે સાધનોની વાત કરીએ, પંખો વાત કરીએ છીએ કે જે બેઝિકલી દરેક ઘરમાં હોય છે. હવે એમાં બગડે છે તો એના અંદર પાર્ટ્સ આપણે શું છે કે અત્યારે આપણે 9મા 10મા ધોરણમાં વિદ્યાર્થીઓને જ શીખવાડો કે પંખો પહેલાં તો ખોલવો કઈ રીતે, એને કઈ રીતે કનેક્શન છૂટા કરવા, એના પંખાની બ્લેડ્સ કઈ રીતે છૂટી પાડવી, એની અંદર કયા કયા પાર્ટ્સ આવે છે, એનું આપણે કયું પાર્ટ્સ રિપ્લેસ કરીએ તો આપણે એ કામ થાય. એટલે એ પંખો છે, ઇસ્ત્રી છે. બરાબર, આપણે કુલર છે. બરાબર, ઇસ્ત્રીના ભાગો છે અલગ અલગ, એને છૂટા કઈ રીતે પાડવા, કઈ રીતે જોઈન્ટ કરવા, એ બધું આપણે અત્યારે આ લેવલની અંદર, બરાબર, ઇલેક્ટ્રોનિક્સ હાર્ડવેર જે અત્યારે જે વોકેશનલ એજ્યુકેશનમાં કાર્યરત છે. બરાબર, એમાં નેશનલ સ્કિલ્સ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા એના સર્ટિફિકેટ મળે છે. બરાબર, 9મા 10મા ધોરણ બાદ એમને લેવલ 2નું સર્ટિફિકેટ મળે છે, અને 11-12 ભણે છે તો લેવલ 4નું સર્ટિફિકેટ મળે છે. બરાબર, ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ તમામ પ્રકારના ઉપકરણોમાં થાય છે. બરાબર, વાત કરી ટેલિવિઝનની, વાત કરી મોબાઈલ દરેક પાસે છે. હવે અત્યારે સ્માર્ટફોન આવી ગયા છે, રેડિયો છે. બરાબર, રેડિયો જે પહેલાંના જમાના ઘણું વપરાતું, જ્યારથી ટીવી આવી ગયું, મોબાઈલથી ત્યારનું આનું માર્કેટ ઘટી તો પણ હજુ કરાય છે. બરાબર, કોમ્પ્યુટર બરાબર રોજિંદી અત્યારે વપરાશ થઈ ગઈ, બધી વસ્તુ આપણે અહીંયા
કામ કરે છે, બરાબર. હાર્ડવેર એ કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક્સ માટે ભૌતિક ઘટકો છે, બરાબર. હાર્ડવેર ઘટકો, બરાબર. આમાં સર્કિટ બોર્ડ હોય છે, બરાબર. પ્રોસેસર હોય છે, મેમરી ચિપ હોય છે, બરાબર. અલગ અલગ આ હાર્ડવેર સાધનો છે, બરાબર. કીબોર્ડ છે, બરાબર. કોમ્પ્યુટરમાં કીબોર્ડ છે, માઉસ કઈ રીતે કામ કરે છે, સ્ક્રીન, બરાબર. પ્રિન્ટર છે, બરાબર. આઉટપુટ ડિવાઇસ બધા એ બધા હાર્ડવેર સાધનો છે, બરાબર. કોમ્પ્યુટર અને હાર્ડવેર અથવા અન્ય ઉપકરણોના કાર્યને સંચાલે છે, બરાબર. કોમ્પ્યુટરની અંદર જે સોફ્ટવેર ડિવાઇસ હોય છે, હાર્ડવેર ડિવાઇસ, બરાબર. અલગ અલગ બધા હતા. આગળ આપણે જોઈશું બેઝિક જોયું કે ઇલેક્ટ્રોનિક્સની અંદર કયા કયા સેક્ટરમાં આપણે કામ આવી રહ્યું છે આગળ, અને આ કોર્સ કરવાથી તમને આગળ કયા કયા આપણને કોર્સમાં જવાશે એના વિશે આપણે માહિતી મેળવીશું, બરાબર. ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર ટ્રેડના વિવિધ ક્ષેત્રો વિશે વાત કરીએ, બરાબર. કોમ્પ્યુટર હાર્ડવેર, બરાબર. કોમ્પ્યુટર જે છે અત્યારના જમાનાની સૌથી જ શું કહેવાય ટેકનિકલવાળી વસ્તુ છે કે જે તમને ખરેખર આવડવી જ જોઈએ. નહીં તો ના આવડતું હોય તમે અત્યારે કોઈ બી કામ તમે નથી જ આવડતું એવું કહેવાય કે, બરાબર. એ લેપટોપ, બરાબર. કોમ્પ્યુટર લેપટોપ માટે, બરાબર. બેઝિક હાર્ડવેર ઘટકો જેવી, બરાબર. કોમ્પ્યુટરની અંદર બોર્ડ છે, રેમ છે, બરાબર. મેમરી, બરાબર. રેમ, સેટ ઓફ બોક્સ, હાર્ડ ડિસ્ક, બરાબર. હવે SSD આવી ગઈ છે, બરાબર. પ્રિન્ટર, આ બધા કોમ્પ્યુટરના હાર્ડવેર ભાગો છે, બરાબર. આ ક્ષેત્રમાં ખાસ કરીને કોમ્પ્યુટર સર્કિટ, બરાબર. IC છે, બરાબર. સર્કિટ, મેમરી, બરાબર. મેમરી હવે 64 GB પહેલાં ચાલતી હતી, હવે 128 GB થી 256 GB સુધીના મોબાઈલ બી આવી ગયા છે, અને બધું અલગ અલગ પ્રોસેસર, બરાબર. અત્યારે એડવાન્સ પ્રોસેસર આવી ગયા છે. સ્ટોરેજ મીડિયા, બરાબર. સ્ટોરેજ માટે હવે તો રેમ બી છે, 8 GB 16 GB સુધી પહોંચી ગઈ છે, બરાબર. અલગ અલગ મોબાઈલ અને ટેલિકમ્યુનિકેશન, બરાબર. મોબાઈલ છે જે દૂરસંચારમાં વાતચીત કરવા માટે વપરાય છે, બરાબર. એમાં મોબાઈલ ફોન, બરાબર. પહેલાં સાદા ફોન આવતા હતા, સ્માર્ટફોન થઈ ગયા છે, બરાબર. તો ફોનની અંદર બી ટેબ્લેટ, મિની લેપટોપ જેવી વસ્તુ છે, આપણે હાથમાં રાખીને બતાવે, બરાબર. સ્માર્ટ ગેજેટ્સ, બરાબર. રિસ્ટ ઘડિયાળને ઘણા બધી વસ્તુઓ અલગ અલગ આવી ગયેલી છે, બરાબર. ટેલિકમ્યુનિકેશન ઉપકરણો જેમ કે રાઉટર્સ, મોડેમ, સેટઅપ બોક્સ, બરાબર. નેટવર્ક, અત્યારે ફાઈબર આવી ગયા છે, એર ફાઈબર આગળ તો નેટના બી ઘણા બધા ઉપકરણો બધા આવી ગયેલા છે, બરાબર. અલગ અલગ ટેકનોલોજી છે. એ બધું સેક્ટર જે છે આપણે ઇલેક્ટ્રોનિક્સની અંદર જ બધું આવે છે કે એ જે મેન જે છે ઇલેક્ટ્રોનિક્સ, બરાબર. ઇલેક્ટ્રિકલ બેઝિસ આપણે કામ બધું આવી રહ્યું છે. આગળ વાત કરીએ ઘરગથ્થુ ઇલેક્ટ્રોનિક્સ, બરાબર. ઘરની અંદર જે વપરાય છે ઇલેક્ટ્રોનિક સાધનો વિશે વાત કરવામાં આવે એક તો ટેલિવિઝન, બરાબર. ટેલિવિઝન ખૂબ જ દરેક ઘરમાં વપરાતી વસ્તુ થઈ ગઈ છે. હવે એની અંદર સમાચારથી લઈને ન્યૂઝ બધું ઘણી જાતની બધી વસ્તુ આવી જાય છે. સ્પોર્ટ્સ લગતું આવે છે, ડિસ્કવરી લગતું આવે છે, બરાબર. એના દ્વારા તમે ઘણી બધી વસ્તુ શીખી શકો, બરાબર. રેફ્રિજરેટર, બરાબર. પાણી ઠંડુ કરવા માટે, બરાબર. આપણે અત્યારે જે ગવર્મેન્ટ દ્વારા જે 2020ની જે પોલિસી આવી, બરાબર, નેશનલ એજ્યુકેશન પોલિસી, એના અંદર આ બધા ટ્રેડ અલગ અલગ સ્કૂલ ચાલુ કરવામાં આવે. આ ટ્રેડનું મહત્ત્વ એટલું બધું છે કે આ ટ્રેડ સાથે આપણે 100% સંકળાયેલા છીએ કે આ સમજો કે તમે અત્યારે સપ્લાય કટ થઈ ગયું, લાઇટ ગયું, તો તમારે એને ખબર પડી જાય કે ખરેખર કેટલી વસ્તુ તમારી એના દ્વારા ચાલતી ત્યાં જ તમે નોટ કરી શકો છો, બરાબર. રેફ્રિજરેટર, બરાબર, પાણી ઠંડુ કરવા માટે, બરાબર, વપરાય છે. વોશિંગ મશીન, બરાબર, કપડાં ધોવા માટે એડવાન્સ સિસ્ટમ થઈ ગઈ છે. ટોપવાળા અલગ ટાઈપના ઘણા બધા આવી ગયા છે. માઇક્રોવેવ, બરાબર. તમે જોયું છે બધા આપણે પફ ખાઈએ છીએ, પછી ટોસ્ટ ખાઈએ છીએ, બધું આ બધું ઘરની અંદર આ બી ઉપયોગમાં આવી ગયેલું છે, બરાબર. અને ઘરના ઇલેક્ટ્રોનિક્સ, બરાબર. અન્ય ઘરના ઘણા બધા, બરાબર. આપણે પંખાની વાત કરીએ, ટીવીની આપણે વાત કરીએ, કૂલરની વાત કરીએ, ટ્યુબલાઇટની વાત કરીએ, બરાબર. અલગ અલગ ઘણા બધા ઘરના છે, બરાબર. ઇલેક્ટ્રોનિક્સ ઉપર આ ક્ષેત્રે ઉપરના સર્કિટ અને મિકેનિકલ ભાગોની ડિઝાઇન અને મેન્ટેનન્સનું મહત્ત્વ, બરાબર. આ બધું જે છે બધા સાધનો જે છે એને આપણે કઈ રીતે જાળવણી કરી શકીએ, એની અંદર આપણે કઈ રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરી શકીએ, એની અંદર કઈ રીતે સર્વિસ કરવી, બરાબર. એ બધું ઘણી જાતના આપણે સ્કોપ આની અંદર આપણે રહેલા છે, બરાબર. ઓટોમેશન એન્ડ કંટ્રોલ, બરાબર. એડવાન્સ સિસ્ટમ, બરાબર. જે
કંપનીઓ લેવલે અહીંયા જે સિસ્ટમ છે ઓટોમેટિક મૂકેલું હોય છે, ટાઈમર મૂકેલું હોય છે કે ભાઈ એક પાર્ટ્સ બની રહ્યો છે એને એડવાન્સમાં મૂકી 20 મિનિટની સાયકલ છે, તમે એને ડાયાગ્રામ એનો ઇનપુટ નાખી દો ઇનપુટ કે આટલા ટાઈમે એના પ્રમાણે તમે જે ફંક્શન અહીંયા આપેલું હોય છે એના મને આ સિસ્ટમ ઓટોમેટિક જ કંટ્રોલ કરે છે. તમે એને ઇનપુટ આપી દો કે આટલું કામ છે, બરાબર. કારણ કે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનમાં કંપની લેવલે છે, મશીનો દરેકનો મશીન સાયકલ હોય છે, બરાબર. એ કઈ રીતે એનું કામ કરી રહે છે બધું અલગ અલગ સ્કોપ આવી રહ્યો છે, બરાબર. મોનિટરિંગ સિસ્ટમ, બરાબર. સીસીટીવી કેમેરા છે, આ બધું ઘણી બધી વસ્તુ કે ઓટોમેટિક એનો સ્ટોર કરે છે, બરાબર. ઇલેક્ટ્રોનિક્સ ઘટકો, રોબોટિક્સ એડવાન્સ સિસ્ટમ આવી ગઈ, માણસથી બી વધારે. તમે એને પ્રોગ્રામિંગ નાખી દો, અહીંયા બોલાવો કંઈ બી એનું પ્રોસેસ બધી રોબોટ દ્વારા કામ થાય છે, બરાબર. ડેટા સેન્સર્સ, તમે ડેટા કોઈ બી જગ્યાએ મૂકેલા છે એના તો સેન્સ કરે છે, બરાબર. મશીન ઓપરેટિંગ માટે થાય છે, બરાબર. મશીનોનો ઓપરેટિંગ માટે બી સાધનો, બરાબર. અલગ અલગ એની શાખાઓ છે ઓટોમેશનની અંદર બી એ બધું ઘણું છે, બરાબર. ઇલેક્ટ્રોનિક્સ, બરાબર. ઇલેક્ટ્રિકલમાં મેન્ટેનન્સ, બરાબર. વીજળીના વિવિધ ઉપકરણો, બરાબર. અહીંયા છે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ લાગેલો હોય છે, બરાબર. આરઓ લાગેલું હોય છે, રેફ્રિજરેટર લાગેલું છે. એના માટે કઈ રીતે સમયાંતરે જે એનું શું કહેવાય મેન્ટેનન્સ આવતું હોય એના માટે બી આપણે ઘણી જગ્યાએ બધું આ કામ માટે બોલાવતા હોય છે, બરાબર. એના માટે બી તમને આ સ્કોપ રહેલો છે આ ક્ષેત્રની અંદર, બરાબર. પાવર પ્લાન્ટમાં મેન્ટેનન્સ અને ઇલેક્ટ્રોનિક મશીનો માટે મેન્ટેનન્સ કામ કર્યું. પાવર પ્લાન્ટની અંદર બી ઘણું બધું કામ આવતું હોય છે, જનરેશનનું હોય છે, ડિસ્ટ્રીબ્યુશનનું હોય છે. એના માટે બી તમને આ ક્ષેત્રની અંદર આપણો સ્કોપ રહેલા છે. આગળ જઈએ, ટ્રેડમાં તકો વિશે વાત કરીએ, બરાબર. ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, બરાબર. ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર, ઇલેક્ટ્રિક, બરાબર. ડિઝાઇન, બરાબર. ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રોનિક્સ, બરાબર. અલગ અલગ સેક્શન છે, બરાબર. ઇલેક્ટ્રોનિક્સની અંદર આપણે જે એનો જે આ કોમ્પોનન્ટ જે બને છે એની ડિઝાઇન માટેની અને એના વિશે આપણે ડિપ્લોમા ડિગ્રી માટેની અલગ અલગ તકો રહેલી છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ, બરાબર. આઈટીઆઈની વાયરમેન, પછી રોબોટિક્સ અને મશીનિસ્ટ, એ બધા અલગ અલગ ટ્રેડ આવેલા છે, બરાબર. હાર્ડવેર ટેકનિશિયન, બરાબર. આ બધા સાધનો છે એનું આપણે કામ કરવા માટેના ટેકનિશિયન, બરાબર. કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોના મેન્ટેનન્સ માટે દિવસથી પહેલાં વાત કરી કે ભાઈ કોમ્પ્યુટર છે એની અંદર બી આપણે સમયાંતરે એનું સર્વિસ જરૂર હોય છે. પંખાની હોય છે, આરઓ લગાવેલા હોય છે, કુલર હોય છે, પછી એસી બી લાગેલું, સમયાંતરે 6 મહિને વર્ષેની સર્વિસ આવતા હોય. આ બી ટ્રેડની અંદર આપણે ધીરે ધીરે શીખીએ તો આના માટે બી તમને અહીંયા તકો રહેલી છે, બરાબર. રોબોટિક્સ અને ઓટોમેશન એડવાન્સ સિસ્ટમ આવી ગયેલી છે, બરાબર. મશીન રોબોટિક્સ માટેના આની ડિઝાઇન તમે ઇમ્પ્લિમેન્ટ કરવી, એની અંદર ઇનપુટ ડિવાઇસ આઉટપુટ ડિવાઇસ માટે આમાં તમે તૈયારી કરતા હોય તો બી આના માટે બી આ ફ્યુચર માટે ઘણી તકો આ ટ્રેડમાં રહેલી છે, બરાબર. ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ, બરાબર. મેન્ટેનન્સ એન્જિનિયર, બરાબર. આ બધું કામ કંપની લેવલ 4 પાવર પ્લાન્ટ મશીનોના ઉદ્યોગમાં મેન્ટેનન્સ માટે તમે અત્યારે આ ટ્રેડની અંદર કામ કરો છો. તમને આના માટે બી તમને ઘણી બધી તકો રહેલી છે આગળ ભવિષ્ય માટે. પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ, બરાબર. કંપનીની અંદર પ્રોડક્ટ અલગ અલગ જાતની બનતી હોય છે, બરાબર. એના માટે પણ ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો માટે પેદા કરતા મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ માટે તમે કામ કરી શકો છો, બરાબર. અલગ અલગ મોબાઈલ બને છે, ટીવી બને છે, બરાબર. મોબાઈલ, ટીવી, પંખા વિશે, બરાબર. એના બધા પાર્ટ્સ વિશે આના વિશે તમને ઘણું બધું તમે આગળ કરી શકો છો. ઇલેક્ટ્રોનિક સાધનો, બરાબર. ઇલેક્ટ્રોનિક્સ આપણે આ વિડીયોની અંદર જોઈએ કે ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલની જે અલગ અલગ શાખાઓ જે છે, બરાબર. ઇલેક્ટ્રોનિક્સ હાર્ડવેર ટ્રેડ વિશે વાત કરીએ આપણે, બરાબર. કે જુનિયર ફિલ્ડ ટેકનિશિયન વિશે આપણે અત્યારે કામ કરી રહ્યા છે. આની અંદર આપણે જોયું કે અલગ અલગ કોમ્પ્યુટરની શાખાઓ છે, ઇલેક્ટ્રોનિક્સની શાખાઓ છે, ઘરગથ્થુ સાધનો છે, એ બધાનું આપણે મેન્ટેનન્સ કરતાં શીખી શકીએ છીએ અને ધીરે ધીરે એની અંદર આપણે આગળ જતાં એડવાન્સમાં ઘણું બધું શીખી શકીએ છીએ. એના માટે આપણે તમને આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવી, બરાબર. આ વિડીયોમાં તમને ઘણું બધું શીખવા મળ્યું હશે અને આવા જ વિડીયો માટે તમે જોડાયેલા રહેશો. આભાર.